જય શ્રી કૃષ્ણ, રાધે રાધે બધાને। આજે ભાદરવા વદ 11 એટલે કે ઇન્દિરા એકાદશી છે। ચલો આપણે આજે ઇન્દિરા એકાદશી વિશે સંપૂર્ણ માહિતી જાણીએ। યુધિષ્ઠિરે જ્યારે ભાદરવા માસના કૃષ્ણ પક્ષની એકાદશી વિશે જાણવા માટે શ્રી કૃષ્ણ પાસે માંગણી કરી ત્યારે શ્રી હરિ બોલ્યા, ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને ઇન્દિરા એકાદશી કહેવામાં આવે છે। આ વ્રતના પ્રભાવથી મોટા મોટા પાપોનો નાશ થઈ જાય છે, એટલી એ પાવનકારી લાભદાયક તિથિ ગણાય છે। નીચ યોનિમાં એ લોકો નરક લોકમાં સબળતા યાતનાઓ ભોગવતા પિતૃઓને પણ આ એકાદશીનું વ્રત મુક્તિ આપી સ્વર્ગલોકમાં લઈ જનારું છે। હે કુંતીપુત્ર, હવે તેનું મહાત્મ્ય ચિત્ત દઈને સાંભળો। પૂર્વકાળની વાત છે। સતયુગમાં ઇન્દ્રસેન નામનો એક વિખ્યાત રાજકુમાર હતો। તે હવે મહિષ્મતીપુરીનો રાજા બનીને ધર્મ, દાન, સત્ય અને પ્રભુનું પાલન કરવામાં અગ્રેસર રહેતો હતો। એની કીર્તિ ચારે દિશામાં ફેલાઈ ગઈ હતી। આ રાજા ધાર્મિક માનસ ધરાવતો હોવાથી શ્રી વિષ્ણુનો પરમ ભક્ત હતો। વિષ્ણુની ભક્તિમાં કાયમ લીન રહેતો અને હાલતા, બેસતા, ઉઠતા, ખાતા, પીતા શ્રી વિષ્ણુનો, ગોવિંદનો મોક્ષદાયક નામનો જપ કર્યા કરતો હતો। વળી વિધિપૂર્વક આધ્યાત્મિક તત્વના ચિંતનમાં મગ્ન રહેતો। એક દિવસની વાત છે। રાજા સુખપૂર્વક પોતાના મહેલમાં બેઠો હતો। એવામાં અચાનક દેવર્ષિ નારદજી આકાશમાંથી ત્યાં આવ્યા। દેવર્ષિ નારદજીને પોતાના મહેલે આવેલા જોઈને રાજા હાથ જોડીને તરત જ ઊભો થઈ ગયો। તેમનું વિધિપૂર્વક પૂજન કરીને તેમને આસન પર બેસાડ્યા। ત્યારબાદ રાજાએ કહ્યું, હે મુનિ શ્રેષ્ઠ, આપની કૃપાથી મારા રાજ્યમાં સર્વ લોકો ખુશી છે। હું પણ સંતોષી છું। આજે આપના દર્શનથી મારો અવતાર સફળ થઈ ગયો। હે દેવર્ષિ, આપના આગમનનું કારણ જણાવીને મારા પર મહેરબાની કરો। નારદજી બોલ્યા, હે રાજન, સાંભળો। મારી વાત સાંભળીને તમને જરૂર નવાઈ લાગશે। હું બ્રહ્મલોકમાંથી યમલોકમાં આંટો મારવા ગયો હતો। ત્યાં એક આસન પર બેસાડીને યમરાજે ભારપૂર્વક મારી પૂજા કરી। એ સમયે યમરાજની સભામાં મેં તમારા પિતાને પણ જોયા। એ વ્રત ભંગના પ્રભાવથી ત્યાં આવ્યા હતા। એ રાજન, એમને તમને સંભળાવવા માટે એક સંદેશો મોકલ્યો છે, તે સાંભળો। હે પુત્ર, તો ઇન્દિરા એકાદશીનું વ્રત કરી તેનું પુણ્ય મને અર્પણ કરીને મને સ્વર્ગમાં મોકલ। એમનો આ સંદેશો લઈને હું તમારી પાસે આવ્યો છું। હે રાજન, તમારા પિતાને સ્વર્ગલોકની પ્રાપ્તિ કરવા માટે ઇન્દિરા એકાદશીનું વ્રત કરો। રાજાએ પૂછ્યું, હે મુનીશ્વર, કૃપા કરીને મને ઇન્દિરા એકાદશીનું વ્રત કહો। નારદજી બોલ્યા, હે રાજન, સાંભળો। હું તમને આ વ્રતની શુભકારક વિધિ કહું છું। ભાદરવા માસના કૃષ્ણ પક્ષમાં દસમના ઉત્તમ દિવસે શ્રદ્ધાપૂર્વક અને પૂરા ભાવથી પ્રાતઃકાળે સ્નાન કરવું। પછી મધ્યાહનકાળમાં સ્નાન કરીને એકાગ્રચિત્ત થઈને એકટાણું કરવું અને રાત્રે ભૂમિ પર શયન કરવું। નિર્મળ પ્રભાત થતાં એકાદશીના દિવસે સવારની ક્રિયાથી પરવારીને સ્નાન કરી ઉપવાસ કરવો। બપોરે પિતૃઓની પ્રસન્નતા માટે શાલિગ્રામ સમક્ષ વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું અને દક્ષિણા આપીને બ્રાહ્મણોને ભોજન કરાવવું। પિતૃઓને અર્પણ કરેલ અન્નમય પિંડને સૂંઘીને ગાયને ખવડાવી દેવું। ત્યારબાદ ધૂપદીપથી શ્રી હરિને પૂજીને જાગરણ કરવું। બારસના દિવસે શ્રી હરિની પૂજા કરીને ભાઈ બહેન, પુત્ર પરિવાર સાથે પોતે મૌન રહીને ભોજન કરવું। હે રાજન, આ વિધિ આપણે આરસ રહિત બનીને તમે ઇન્દિરા એકાદશીનું વ્રત કરો। આથી તમારા પિતૃઓ વૈકુંઠ ધામમાં પહોંચી જશે। હે કુંતીપુત્ર, રાજા ઇન્દ્રસેનને વ્રતની વિધિ સમજાવીને નારદજી અંતર ધ્યાન થઈ ગયા। રાજાએ બતાવેલા વિધિપૂર્વક ઇન્દિરા એકાદશીનું વ્રત કર્યું। વ્રત પૂરું થતાં જ આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થવા લાગી। રાજાના પિતા ગરુડ પર આરૂઢ થઈને વિષ્ણુ ધામમાં ચાલ્યા ગયા। સમય પૂરો થતાં રાજા ઇન્દ્રસેન
પોતાનું રાજ્ય પુત્રને સોંપીને પોતે પણ સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. હે રાજન, આ પ્રમાણે મેં તમારી સામે ઇન્દિરા એકાદશીનો પ્રભાવ કહ્યો. આને વાંચવાથી અને સાંભળવાથી માનવી બધા જ પાપોથી પર થઈ જાય છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે બધા.